હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્નમાં એક આકૃતિ આપેલી છે. પ્રશ્ન વાંચીએ તો એમાં લખેલું છે કે નિયમિત વર્તુળાકાર તકતી છે જેની ત્રિજ્યા આર અને દળ એમ છે. બીજું તમને આપેલું છે કે એમ દળનો બિંદુવત કણ, તકતીનું દળ પણ એમ, કણનું દળ પણ એમ, અને જે ધાર પર બિંદુ એ પાસે કણ રહેલો છે. તકતીના કેન્દ્રથી r/4 જેટલા અંતરે એક અક્ષ આપેલી છે PQ. તે અક્ષને અનુલક્ષીને તકતી ભ્રમણ કરવા માટે મુક્ત છે. AC અને PQ પરસ્પર લંબ છે. આકૃતિમાં તકતીને શિરોલંબ રાખેલ છે કે જેથી બિંદુ એ ઉચ્ચતમ સ્થાન પર રહે અને ત્યાંથી મુક્ત કરી દઈએ. મુક્ત કરવામાં આવે તો ભ્રમણ શરૂ થશે. અને પ્રશ્ન પૂછેલો છે કે કણ જ્યારે ન્યૂનતમ સ્થાને પહોંચે, સૌથી નીચે આવી જશે, તે વખતે તેની ઝડપ શું હશે, જે આપણે નક્કી કરીશું. તો અહીંયા બે પરિસ્થિતિ છે. એક પ્રારંભિક સ્થિતિ કે જેમાં કણ એ ઉપર છે અને બીજું જ્યારે ભ્રમણ થઈ જશે ત્યારે કણ એ નીચે આવી જશે. અહીંયા ઝડપ શોધવાની છે. ઉર્જા સંરક્ષણ પરથી મળી જશે, કારણ કે અહીંયા ઊંચાઈ બદલાશે, સ્થિતિ ઉર્જા બદલાશે, ભ્રમણ થશે, ગતિ ઉર્જા આવશે. તો અહીંયા હું એવું વિચારી શકું છું કે જ્યારે એ બિંદુ નીચેની તરફ આવશે ત્યારે તેનું ન્યૂનતમ સ્થાન આપણે વિચારી લીધું છે. ધારો કે આ ન્યૂનતમ સ્થાન છે, નામ આપી દઈએ એને A'. તો કેન્દ્ર પણ થોડુંક અહીંયા નીચે આવી જશે. આપણે અહીંયા માની લઈશું કે આ નવા કેન્દ્ર માટેની સ્થાન C' થશે. હવે ધ્યાનથી વિચારીએ તો A', C' જે છે ફરી એક વખત ત્રિજ્યા જ છે અને C' થી PQનું અંતર r/4 જ છે. બરાબર. તો અહીંયાથી તમે પણ વિચારી શકો છો કે C' થી આ જે PQ છે એનું અંતર પણ કેટલું આવશે, r/4 આવશે. ઓકે. હવે અહીંયા ઉર્જા સંરક્ષણ વપરાશે. એના માટે આપણને અંતર ખબર હોવી જોઈએ. ધારો કે આપણે સૌથી ન્યૂનતમ બિંદુ છે તો આને આપણે સંદર્ભ તરીકે લઈ લઈશું. તો અહીંયાથી બધાના અંતર આપણને ખબર પડી જશે. અહીંયા તંત્રમાં કુલ બે વસ્તુ છે, એક કણ છે અને બીજું તકતી છે. બંને માટે ઉર્જા લેવી પડશે. અહીંયા ઉર્જા સંરક્ષણ પરથી એવું કહી શકાય કે પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. પ્રારંભિક ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા શૂન્ય છે, કારણ કે શરૂઆતમાં મુક્ત કરવામાં આવે છે. તો બધું જે આપેલું છે તંત્રમાં કણ અને તકતી સ્થિર હતા, તો ગતિ ઉર્જા શૂન્ય છે. સ્થિતિ ઉર્જા લખાશે. સ્થિતિ ઉર્જા લખાશે અહીંયા બંને માટે, કણ માટે અને સાથે તકતી માટે. અને સંદર્ભથી આપણે ઊંચાઈ લઈશું. સૌથી પહેલાં જો કણ માટેની વાત કરું તો A' બિંદુથી એનું અંતર જોઈશે. જે આપણે વિચારીએ તો આ જે PQ છે એનાથી ઉપર AC એ ત્રિજ્યા છે, અહીંયાથી આટલું અંતર r/4 છે. તો PQ થી એનું અંતર જે આવશે એ 5r/4 આપણે કહી શકીએ. કયું અંતર મેં કીધું? PQ થી એનું અંતર. એ જ રીતે PQ તો એના સ્થાન પર રહેવાનું છે, તો A' અંતર જે આવશે એ પણ કેટલું રહેશે? 5r/4 રહેશે. તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે A' થી એનું જે સ્થાન આવશે એ 5r/4 + 5r/4 એટલે કે 10r/4 એટલે કે 5r/2. તો એ બિંદુ માટે લખાશે MGH, Hની જગ્યાએ આવશે 5r/2 પ્લસ તકતી માટેની વાત કરીએ તો તકતીની શરૂઆતની સ્થિતિ માટેનું કેન્દ્ર C, જેનું A' થી અંતર જો માપીશું તો 5r/4 + r/4 થશે. 5r/4 + r/4 થાય તો તેના માટે 3r/2 થઈ જશે. તો એના માટે કહી શકાશે M, દળ પણ એનું એ જ છે, MGH. તો અહીંયા આવશે 3r/2. આ આવશે શરૂઆતની ઉર્જા. અંતિમ ઉર્જાની વાત કરીશું તો ભ્રમણની ઉર્જા આવશે, કારણ કે અહીંયા તંત્ર જે છે ચાક ગતિ ભ્રમણ થશે. તો 1/2 I⍵² પ્લસ સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો એ બિંદુ જે કણ છે તો હવે ન્યૂનતમ સ્થાન પર આવી જશે, તો એની સ્થિતિ ઉર્જા 0 થઈ જશે. પરંતુ તકતીનું કેન્દ્ર C' ગણાશે, જેનું A' થી અંતર લઈએ તો R લેવાશે. તો એના માટેની સ્થિતિ ઉર્જા લખાશે mgr. ઓકે. હવે અહીંયા આપણે I એટલે કે જડત્વની ચાક માત્રા નક્કી કરવી પડશે. જડત્વની ચાક માત્રા PQ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક માત્રા, એટલે કે તંત્રમાં બે વસ્તુ છે, તકતી સાથે કણ. તો એની જો જડત્વની ચાક માત્રા લખીએ તો I બરાબર આવશે
તકતીની જડત્વની ચાક માત્રા અને બીજું આવશે કણની જડત્વની ચાક માત્રા. તકતીની જડત્વની ચાક માત્રા જો કેન્દ્રમાંથી પસાર થાય તો વ્યાસને અનુલક્ષીને mr²/4 થઈ જશે, પરંતુ અહીંયા વ્યાસ નથી આપેલો. વ્યાસથી કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ નથી, ત્યાંથી થોડી દૂર આપેલી છે. સમાંતર અક્ષ પ્રમેય પ્રમાણે લેવાશે IC + MD². તો અહીંયા આવશે MD² એટલે કે આ બે અક્ષ વચ્ચેનું અંતર જે આવશે r/4 નો સ્ક્વેર r²/16. આ તકતી માટે થયું. અને કણ માટે જો PQ અક્ષને અનુલક્ષીને લખીશું તો આવશે PQ થી કણનું અંતર થઈ જશે 5r/4, જેનો સ્ક્વેર કરીશું 25r²/16. અહીંયા સ્મોલ m જ છે, તો આનો સરવાળો થઈ જશે 16. અહીંયા 4 વડે ગુણીશે, 4 ને 1 5 ને 25, 30/16 એટલે કે 15/8 mr². આ જડત્વની ચાક માત્રા થશે. એ કિંમત અહીં મૂકી દઈશું, ઓમેગા મળી જશે અને ઓમેગા પરથી આપણને જે રેખીય ઝડપ શોધવાની છે એ પણ મળી જશે. તો અહીંયા mgr વાળા જે પદો છે એને સોલ્વ કરું મેં. અહીંયા 5/2 છે, અહીંયા 3/2 છે, 5 ને 3 8 છેદમાં 2 એટલે 4 અને આ એક આ બાજુ આવશે એટલે 3 mgr બરાબર 1/2. આની કિંમત આપણે શોધી છે 15/8 mr² અને ગુણાકારમાં ઓમેગા². આના પરથી 3 કેન્સલ થશે, અહીંયા આવશે 5. તો ઓમેગા² કિંમત અથવા ઓમેગાની કિંમત જો લખવામાં આવે તો વર્ગમૂળમાં 8 દુની 16, m કેન્સલ થશે, એક વખત r કેન્સલ થશે, 16g/5r આ આવશે ઓમેગાની કિંમત. અને કોણીય ઝડપ પરથી આપણે રેખીય ઝડપ પણ લાવી શકીશું, જેના માટેનું સૂત્ર v અને ઓમેગા માટેનો સંબંધ v = r ઓમેગા થશે. હવે r જે આવશે ભ્રમણાક્ષી અંતર આવશે. ફરી પાછું જો ભ્રમણાક્ષી અંતર બિંદુ A માટે પૂછ્યું છે તમને, તો ભ્રમણાક્ષી અંતર થશે 5r/4. તો એ જ વસ્તુ અહીંયા મેં મૂકી દઈશ 5r/4. ઓમેગાની કિંમત જે છે વર્ગમૂળ કાઢીએ થોડું તો 16નું વર્ગમૂળ આવી જશે 4, વર્ગમૂળમાં g/5, વર્ગમૂળમાં r. અહીંયા તમે જોશો 4 4 કેન્સલ થશે, 5 વર્ગમૂળમાં એક વખત કેન્સલ, જવાબ આવશે વર્ગમૂળમાં 5g અને r. આ આવશે રેખીય ઝડપ જે માગેલો જવાબ છે. થેન્ક યુ.